તમામ મુદ્દાની ચર્ચા કર્યા સિવાય જે મહેસાણાની અંદર ભ્રષ્ટાચારી મુદ્દા છે, જેમાં ભ્રષ્ટાચાર થવાનો છે, એવા લોકોથી ભાગીને ખાલી 20 કે 30 સેકન્ડની અંદર જ કે 2-3 સેકન્ડની અંદર જ આજે સભાનું સમાપન કરવું એ લોકશાહીના ખૂન બરોબર છે. ફરીવાર આવું ન બને એટલા માટે અમે આજે તમને કહેવા માટે આવ્યા છીએ. મહિને મળતી બોર્ડ મિટિંગ માત્ર 30 સેકન્ડમાં આટોપાઈ જતા મહેસાણા શહેરની વીરો ભરતી પ્રજાના કામો કરવાનો અને એ મુદ્દાઓની ચર્ચા કરવાનો રૂલિંગ ભાજપ પાર્ટીને સમય ન રહેતા તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ગઈકાલે વિવિધ કામોને લઈને યોજાતી સામાન્ય સભાને લઈને મહેસાણા મહાનગરપાલિકાના મેયરનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહેસાણા જિલ્લાના પ્રમુખ બળદેવજી ઠાકોર, શહેરના આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરો, ચૂંટણી લડેલ ઉમેદવારો અને ભાઈઓ બહેનો અને તમામ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરીએ નાયબ કમિશનરને આવેદનપત્ર આપ્યું. ગઈકાલે 31/7ની સામાન્ય સભા હતી. મહાનગરપાલિકાના જે મુદ્દા હતા શહેરીજનોના, એ મુદ્દા ઉપર ગઈકાલે ચર્ચા થવાની હતી, પણ સત્તાધીશોએ માત્ર 30 સેકન્ડમાં 27 દરખાસ્તો મંજૂર કરી શહેરીજનો પ્રત્યે પોતાનો છૂપો રોષ કાલે પ્રગટ કર્યો છે કે એ કેટલા નિષ્ઠુર સત્તાધીશો છે. તેમને કાલે પ્રીતિથી શહેરીજનોને કરાવી છે. વેરો ભરતી પ્રજા માટે પણ એ બેદરકાર છે. એમને માત્ર ટેન્ડરો થઈ જાય, ટેન્ડરો મળતિયાઓને લાગે, મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે અને શહેરીજનોના જે પ્રશ્નો હતા ડ્રેનેજના, રોડ રસ્તાના, લાઇટના, પીવાના પાણીના, વરસાદી નિકાલના, એ તમામ મુદ્દાઓની અવગણના કરી છે અને આ શહેરીજનોનું અપમાન કર્યું હોય એવી પ્રીતિથી થઈ છે. એટલે આજે અમે આ મુદ્દાને લઈને સામાન્ય સભાના જે ગઈકાલે એમને પૂર્ણ કરી 30 સેકન્ડમાં એ પૂર્ણતાના માટે અમે ગયા હતા છે કે આ રીતે સામાન્ય સભા ના હોય, દરેક દળ ઉપર ચર્ચા થાય, વિપક્ષના પણ સૂચનો, શહેરીજનોની કંઈ સમસ્યાઓ હોય તો મહિનામાં એકવાર જ્યારે મહાનગરપાલિકાનું સામાન્ય સભા મળતી હોય તો અમે એમાં અમારી શહેરીજનોની પ્રજા આપ સુધી પહોંચાડી શકીએ એ માટેનું બોર્ડ હતું. પણ એમને બિલકુલ ભ્રષ્ટાચાર છાવરવા માટે હોય એ રીતે આજ આ સભાના અધ્યક્ષ મેયરશ્રીએ એ રીતે પોતાનું વર્તન કર્યું છે. મહાનગરપાલિકાની કાલે મહેસાણા ખાતે સાધારણ સભા હતી. એ સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે મિટિંગ ચાલી નહીં. ઓનલી ફોર 30 સેકન્ડની અંદર, કેટલી સેકન્ડ? 30 સેકન્ડની અંદર 30 મુદ્દાની ચર્ચા કર્યા સિવાય મેયર અને કમિશનર તમામે તમામ કે મંજૂર આખો એજન્ડા એ રીતે વર્તન કરીને 30 સેકન્ડ કે 1 મિનિટની અંદર એ સભા છોડીને જતા રહ્યા. આ લોકશાહીનું ખૂન કહેવાય. લોકશાહી રીતે એ સાધારણ સભા ચાલવી પડે. એક મુદ્દાની ચર્ચા થવી જોઈએ. તમામે તમામ મુદ્દાની ચર્ચા કર્યા સિવાય 30 સેકન્ડમાં આખી મિટિંગ પૂરી કરવી એ લોકશાહીમાં યોગ્ય ન કહેવાય. એના માટે આજે મહાનગરપાલિકા ખાતે અમારા શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા સહિત એનો વિરોધ કરવા માટે મેયરને મળવા ગયા. તમે જો જેમ લોકસભા હોય કે વિધાનસભાની અંદર હોય ત્યારે આવું કંઈ બનાવ બનતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર માણસો વિધાનસભામાં કે લોકસભામાં 10 દિવસ કે 15 દિવસ કે અઠવાડિયું આવવાનું છોડી દેતા હોય છે. એ જ રીતે આજે મહાનગરપાલિકાની અંદર મેયર કે કમિશનર પણ હાજર રહ્યા નહીં. એમને ખબર હતી કે આજે એનો વિરોધ કરવા માટે, એની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકામાં આવવાના. ત્યારે સમગ્ર ભ્રષ્ટાચારથી ખદબદતી આ મહાનગરપાલિકાની અંદર જે કામો થઈ રહ્યા છે એ તમામે તમામ કામો, તમામે તમામ ભ્રષ્ટાચાર જ્યારે ઉજાગર કરવાના છીએ ત્યારે આવનાર દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલતો હશે એ તમામે તમામ ભ્રષ્ટાચાર હવે મારી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉજાગર કરશે. આવી વાત ક્યારે મેં ચલી લેવાના નથી. મહાનગરપાલિકાના વિરોધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની આવશે, આ સાધારણ સભાની અંદર વગર ચર્ચાએ જે મુદ્દા મંજૂર કર્યા છે
એને પણ અમે કાયદાકીય રીતે આગળ રજૂઆત કરીશું અને કાયદાકીય રીતે જે કરવું પડશે એ તમામે તમામ વાત કરવાના છે. આપે સાહેબ કમિશનરને જે મીઠું આપી અને વાત કરી છે એ બાબતે મેં એટલા માટે મીઠું આપ્યું છે કે આ મહેસાણાની પ્રજા માટે, મહેસાણા શહેર માટે જે સારા કામો થશે એને અમે 100% વખાણ કરીશું. દાખલા તરીકે રસોઈની અંદર જો મીઠું ઓછું હોય તો રસોઈ સારી બનતી નથી, પણ જો સારા કામ થયેલા હશે એ રીતે કોંગ્રેસના લોકો, કોંગ્રેસના કોર્પોરેટરો નગરપાલિકાને સપોર્ટ કરશે, મીઠાનું કામ કરશે. તમારી સારી વાતમાં અમે ઊભા રહીશું, તમારી સારી વાતમાં અમે તમને સહકાર આપીશું. મહેસાણાની પ્રજા માટે અમે તમારી હંમેશ સાથે છીએ, પણ જ્યાં જ્યાં ખરાબ કામો થાય છે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, હું કહું ને કે મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ ચાલતું નથી. એની સામે અમારો વિરોધ છે. સારા કામોની અંદર મેં કહ્યું તેમ જેમ રસોઈ મીઠા વગર અધૂરી હોય એમ સારા કામો એ બંને પાર્ટી વગર અધૂરા હોય. એમ સારા કામો હશે તો અમે મીઠાનું કામ કરીશું. મીઠું જે રીતે રસોઈને ભરીને મીઠી બનાવે છે એવા કામ કરીશું. પણ નગરપાલિકા જ્યાં જ્યાં ખરાબ કામો કરતી હશે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર કરતી હશે, ત્યાં એની સામે રહી અને વિરોધ કરીશું અને મહેસાણાની પ્રજાને અમે જાગૃત કરવાના કામ કરીશું.